દૂર કરે. જીવંત માણસને નમસ્કાર કરવા જઈએ છીએ તો આપણું કલ્યાણ કરનારાને નમસ્કાર નહીં કરવો તો આપણી વિડંબણાઓ છે, આપણી મુશ્કેલી છે. આ ભારતની સંસ્કૃતિ છે કે આપણે નમસ્કાર એટલે તથાગત બુદ્ધની પાસે કોઈ આવે તો એવો નમસ્કાર કરી દે કે જેને પંચાંગ કે 5 અંગોથી એ બધું નમસ્કાર. આ તથાગત બુદ્ધની પાસે ખ્યાલ આવ્યો કે અમે નમસ્કાર એટલે કરીએ છીએ કે તમે અમારા માર્ગ. તથાગત બુદ્ધ અને બોધિસત્વને અમે નમસ્કાર એટલા માટે કરીએ છીએ કે તમે અમારા માર્ગદાતા છો, અમને માર્ગ આપો છો જેથી અમારું દુઃખ દૂર થાય. આપણે તો દુઃખ દૂર કરવા જ કરીએ છીએ ને. દુઃખ લેવા તો કોઈ માનતું નથી. પૈસાવાળો હોય કે ગરીબ હોય, દુઃખ લેવા માગતો નથી. શું માગે છે? સુખ. પણ સુખ આપનારા જોડે જઈએ તો આપણને સુખ મળે. તો સુખ આપનારા બોધિસત્વ બાબા સાહેબ છે, સુખ આપનારા તથાગત બુદ્ધ છે. તો શા માટે આપણે નમસ્કાર ના કરીએ? નમસ્કાર. ત્યારબાદ એક પાણીનો પરસ રાખ્યો. આ પાણીની સમસ્યા આ જ છે. એનું છે કે નહીં, પાણી ના આવે તો ટેન્શન આવે, કેટલા ઘડા ભરવાના, સમય જતો રહે, વિચાર જ જતો રહે. પાણી ભરવામાં સમય જાય છે. અને અમારા બોધિસત્વ બાબા સાહેબે પાણી પીવા માટે સંભળાવ્યું. આ નૈસર્ગિક પાણી ના મળે. જો કોઈને પાણી પીવડાવો એટલે સમ્રાટ અશોકે જેવો બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો, હિન્દુ ધર્મ છોડ્યો, એક તલવાર બી છોડી. લોકોને મૈત્રી આપવા. તમે વિચાર કરો, બધા પ્રાણીઓને સત્વને જીવંત માને છે. ઊંચ વેદના નીચના કોઈ કામ નથી. તો આ મૂળભૂત કાર્ય છે અને એ કાર્ય માટે આ તો પાણી કોઈને આપો તો મૈત્રી થાય. પાણીથી નાવ તો ફાંસી થઈ જાય. પાણી ત્યારબાદ સૂતર છે. સૂતર એ સમાજ છે, એકબીજા આપણે જોડાયેલા છે. તમારી વિચારધારા મારી વિચારધારા અલગ હોય છે, તમારું બોલવું ને મારું બોલવું અલગ હોઈ શકે, તમારા કપડાં મારા કપડાં અલગ હોઈ શકે, તમારું બેસવાનું ઉઠવાનું રહેવાનું અલગ હોઈ શકે, તમારી પાસે ધન મિલકત હોઈ શકે, તમારી પાસે શિક્ષણ હોઈ શકે, ન હોઈ શકે, પણ આપણે જોડાયેલા. આ જોડાયેલા વ્યક્તિનો એવો સંતોષ મળવો જોઈએ કે મારું આવેલું અવસરનું જાણું. કાંઈ મતભેદ થાય તો પૂરું કરી બોલ, ના ગમે પાછળથી બોલજો, પણ અવસર બગાડવો નહીં. આ આપણી એકતા છે, આ આપણું સમાધાન છે, આ આપણી શક્તિ. આ જે કાર્ય છે એ કાર્ય તો આ વાત બોધિસત્વ બાબા સાહેબે 1956માં કહ્યું. અને આજ પણ આપણે એ જ છે કે અમે તમને કોઈ ફોર્સ કરતા નથી, પણ અમારા ગોવિંદલાલ તમારામાંથી એક હીરો છે બાબા સાહેબના, એટલે કાંઈ સખદખનું બોલે તો માફ કરજો, પણ એ બાબા સાહેબના અન્યાયી છે, બુદ્ધના અન્યાયી છે, એટલે બુદ્ધનો જ અને બાબા સાહેબના શાસ્ત્રા અને ગુરુની કહી છે. એટલે આજના અવસરે અને કાલનો પ્રસંગ એમનો સુખરૂપ બનાવવો એ આપણા માટે એક હૃદયની ભાવના સાથે રહે. અને કાંઈ પણ એમને મુશ્કેલી પડે તો આપણે એમને મદદગાર છીએ, કંઈ સમાજનું અપમાન કરતા નથી. પણ ઘણા લોકોને એવું લાગે કે તમે અપમાન કરો છો. ના બાપા, અમે અપમાન કરતા નહીં, અમે તો માર્ગ બતાવીએ છીએ કે આ બોધિસત્વ બાબા સાહેબનો રસ્તો. અમે કોઈનું અપમાન કરવા માગતા નથી, અને અપમાન કરતો હશે તો એ સમયે બહુ જ અને આપણે ખુદ ગાતા જે પણ હોય આપણે બહુ શાંતિથી સાંભળીએ. શું બોલે છે, શા માટે બોલે છે, કેમ બોલ્યા, જ્યાં સુધી આપણને ખબર નહીં પડે તો આપણે શું કહીશું? અજ્ઞાન રહીશું. જેમ કે એક ઉદાહરણ આપી કે આપણને એક રોગ થયો હોય, એક રોગ થયા પછી એક ડૉક્ટર પાસે જઈએ, અને એ ડૉક્ટર પાસે આપણે જઈએ તો આપણે સતર્કતા હોય તો બી ડૉક્ટર પૂછે શું થયું,
હાથ પકડે, નાડી પકડે. પછી સાહેબ મને બહુ શરીર હે ને 3 દિવસ પછી પાછું દુખે તો સાહેબ હજી મારે મોટા ડૉક્ટર જોડે જવું કે નહીં? કે હા, મોટી હોસ્પિટલમાં જવું. અમારી મોટી હોસ્પિટલ, અમારા રોગ મટાવનાર અમારા બોધિસત્વ બાબા સાહેબ છે. અમારો રોગ માનસિક રોગ મટાડવા માટે અમે મોટા હોસ્પિટલમાં ગયા છીએ. બસ એટલું અમે સુખી થવા ગયા છીએ. આપ બી સુખી થવા બોધિસત્વ બાબા સાહેબ જોડે આવો એવી જ. તો હવે આપણે શરૂઆત કરીએ. તો સોરી એનું નામ પણ જોડીએ છીએ. બોધિસત્વ બાબા સાહેબે આ નરક વીર પુરુષનું નામ આવે કે બુદ્ધને વીર્યવાન સિંહનાથ કહેતા હતા કે એમની ગર્જના થાય એટલે બધા શાંત થઈને સાંભળે. સોરી માતા પિતા પ્રધાનમ દારસ્ય માતા પિતા